अग्निर्ज्योतिरः शुक्लः अग्निर्ज्योतिरः शुक्लः षण्मासा उत्तरायणम् षण्मासा उत्तरायणम् तत्र प्रयाता गच्छन्ति तत्र प्रयाता गच्छन्ति ब्रह्मविदो जनाः ब्रह्मविदो जनाः धूमो रात्रिस्तथा कृष्णः धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् षण्मासा दक्षिणायनम् तत्र चान्द्रमसं तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते योगी प्राप्य निवर्तते। ગયા વખતે આપણે જોયું હતું કે બે પ્રકારના સાધકો હોય, જેવી રીતે 4 પ્રકારના લોકો હોય, 7 શરીરની પ્રકૃતિ હોય, 16 પ્રકારની માનસ પ્રકૃતિ હોય. તો આવું કુદરતી રીતે જ હોય, જેવી રીતે 84 લાખ જ જીવો પ્રકારના. તો એવી રીતે બધાના શરીર આઈડેન્ટિફાઈ કરો આયુર્વેદની રીતે, તો 7 પ્રકારની શરીરની પ્રકૃતિ હોય. બધાના મનને ક્લાસિફાઈ કરો તો 16 પ્રકારની માનસ પ્રકૃતિ હોય. સાયકોલોજીની રીતે 16 જ ભાગ પડે. કોઈ 1માં બેસે, કોઈ 2માં, કોઈ 3માં, કોઈ 4. કોઈ ઇમોશન પ્રધાન હોય, કોઈ તર્ક પ્રધાન હોય. કોઈનામાં ઇમોશન વધારે હોય, કોઈનામાં લોજિક વધારે હોય, કોઈનામાં બેયનું મિક્સિંગ હોય. એવી જ રીતે સાધકની વાત આવે કે અધ્યાત્મના માર્ગમાં કેટલીક જગ્યાએ ગીતામાં કે કેટલીક અત્યારના ગુજરાતી અનુવાદમાં એવું લખેલું કે પેલો માર્ગ છે અગ્નિ જ્યોતિરહ શુક્લ, એ બ્રહ્મ પ્રાપ્ત કરવા વાળાનો, મુક્ત થવા વાળાનો છે, અને બીજો માર્ગ જે છે ધૂમો રાત્રિ અંધકારમય છે, વાસના. એવું નથી એમ કે તો પછી તત્ર ચાંદ્રમસમ જ્યોતિ યોગી પ્રાપ્ય નિવર્તતે. તો એ યોગી કેવી રીતે? પણ બે એવા છે કે બે એક માર્ગમાં ચાલે છે, એક પૂરો પહોંચી જાય છે, એક સફળ થઈ જાય છે, અને બીજો એટલો સફળ નથી થતો, છતાં એની કિંમત તો છે. કોઈ યુપીએસસીની કે આઈએએસની એક્ઝામ આપે તો એની કિંમત તો છે જ, ભલે ફેલ થાય. મેડિકલ કોલેજના લાસ્ટ યરમાં કોઈ ફેલ થાય તો 5 યર્સ તો એને પૂરા કર્યા, એટલે પ્રવેશમાં તે તો ટેલેન્ટેડ હતો જ. એ ફેલ થવું અને 10થમાં ફેલ થવું કે એકમાં, એ બેમાં બહુ મોટો ફરક છે. સાધારણ રીતે જીવનમાં કોઈ ફેલ થાય અને અધ્યાત્મ માર્ગમાં કોઈ પાછો આવે, એ બેમાં બહુ મોટું અંતર હોય. તો અહીંયા એવા 2 સાધકની વાત કરે છે. જેવી રીતે મનુષ્યના 7 પ્રકાર છે, 7 પ્રકારની પ્રકૃતિ શરીરની છે, 16 પ્રકારની માનસ પ્રકૃતિ છે, એવી રીતે સાધકની 2 પ્રકૃતિ છે, 2 જ પ્રકારના હોય. પહેલા પ્રકારના કેવા એનું વર્ણન કર્યું, અને પછીના શ્લોકમાં બીજા પ્રકારના કેવા એનું વર્ણન કર્યું. પહેલા પ્રકારનું વર્ણન કરતી વખતે કીધું કે અગ્નિ જ્યોતિ અહહ શુક્લઃ ષણમાસા ઉત્તરાયણમ. ઉદાહરણ ઉત્તરાયણનું આપ્યું કે ઉત્તરાયણમાં જેવી રીતે દિવસ મોટો થતો જાય, એવું ન થાય કે એક દિવસ મોટો હોય પછી નાનો થાય, પાછો નાનો થાય, પછી પાછો જમ્પ લગાવીને મોટો થાય, એવું નહીં, ક્રમશઃ મોટો થાય. આપણે ઉત્તરાયણ જોઈએ કે સંક્રાંતિ આવે પછી દિવસ મોટો થતો જાય, બરાબર? તો આવા સાધકો શું હોય તો કે અગ્નિ, પછી એમાંથી શું નીકળે તો 2 વસ્તુ નીકળે, એક ધુવાળો નીકળે અને એક જ્યોતિ નીકળે, બરાબર? ધુવાળો એ સંશયનું લક્ષણ છે, દેખાય નહીં કાંઈ, કન્ફ્યુઝનનું લક્ષણ છે. સપોઝ અહીંયા ધુવાળો હોય તો આપણે ક્લિયર ન જોઈ શકીએ, પણ જ્યોતિ હોય તો ક્લિયર જોઈ શકીએ. ઉપનિષદમાં પણ એવું જ કીધું છે અધ્યાત્મના સાધકો માટે કે સૌથી પહેલું શું થાય તો કે ધુવાળો, એટલે કે ક્લિયરનું,
બરાબર. પેલું છે એ શું થાય તો કે અગ્નિ પછી ધુવાડામાં ન જતા જ્યોતિ ઉપર જાય. તો અહીંયાથી બંનેના રસ્તા અલગ થાય, નીકળે બંને અગ્નિમાંથી જ. પેલું સ્ટેપ આવે આનું જ્યોતિનું, ઓનું કયું આવે ધુવાડાનું. જ્યોતિનું આવે પછી જ્યોતિથી આગળ શું આવે તો કે એનાથી વધારે પ્રકાશ આવે દિવસનો. એટલે અહીંયા કીધું કે ભાઈ એટલે દિવસ. અને એનાથી પછીનો શેનો પ્રકાશ આવે તો કે પક્ષનો, આપણે અજવાળિયું કહીએ, એ 15 દિવસનું. તો એ ઓર પ્રકાશમાં ગયું. તો પેલું અગ્નિ, એમાંથી નીકળી જ્યોતિ, પછી તો કે એનાથી દિવસ આખો, એ વધારે અજવાળું, ને એનાથી આખો પક્ષ, શુક્લ પક્ષ. એટલે ઉત્તરોત્તર એ પ્રકાશ તરફની ગતિ છે, એવો એક સાધક છે. એટલે એ ઉત્તરાયણ માર્ગમાં જાય છે એવું કહેવાય. બરાબર છે. તો એને દેવ માર્ગ કહેવાય. બરાબર. તો એક નામ ખાલી. બરાબર. હવે એમાં કોણ જાય તો કે તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ વિદોજના, જે બ્રહ્મને જાણે છે, બ્રહ્મવિદ છે, એ માર્ગમાં જાય છે, અથવા તો એ માર્ગમાં જાય જવાવાળાને બ્રહ્મવિદ કહેવાય છે. આ પેલી યાત્રાનું વર્ણન કર્યું. હવે બીજી યાત્રાનું વર્ણન કરે છે. આ પેલી યાત્રામાં કોણ જાય તો કે એક ટાઈપના લોકો. તો કે એ કેવા હોય તો કે એ મોસ્ટલી વિકસિત થઈને જવાવાળા હોય. એટલે એ મોસ્ટલી આપણે એને ઓળખતા ન હોય. કોઈ સપોઝ સાધના કરીને વયા જાય તો એ બધાય પ્રસિદ્ધ ન થાય. તો એ એક સાધકનો એવો માર્ગ બતાવ્યો જે પેલો છે, જે મુક્તિને પ્રાપ્ત કરે છે, જે એના માર્ગમાં પહોંચી જાય છે, જે મંજિલે પહોંચી જાય છે, એવા પેલા યાત્રિકોનું વર્ણન કર્યું પેલા શ્લોકમાં. હવે બીજો શ્લોક આવ્યો. આ પેલા શ્લોકનું વર્ણન અહીંયા શાબ્દિક રીતે પૂરું થયું. એ કહે છે કે ઉત્તરાયણમાં જેમ દિવસ ઉપર હોય એમ એ ઉપર વિકાસ કરતો જાય. હવે બીજા શ્લોકનું વર્ણન શરૂ થયું. તો એમાં શું કહે છે કે અગ્નિથી શું નીકળે, એક જ્યોતિ નીકળે, એવી રીતે બીજું શું નીકળે તો કે ધૂમ નીકળે. હવે ધૂમમાં શું હોય, કન્ફ્યુઝન છે. હવે એ બ્લેક થતો જશે. હવે જો તમે ધુવાડો હોય તો પેલા નીકળે ત્યારે વાંધો ન હોય, પણ જો અહીંયા ને અહીંયા 15-20 મિનિટ સુધી ધુવાડો રહે તો જવું અઘરું પડી જાય આપણને. આગ લાગે ત્યારે આગથી ન મરે લોકો, ધુવાડાથી વધારે મરી જાય. જેને ખબર છે એને ખબર છે કે ધુવાડો થી તકલીફ પડે જવા, આંખમાં, નાકમાં બહુ તકલીફ પડે. એ શું થાય કે એ કન્ફ્યુઝનનું પ્રતીક છે. સામાન્ય વ્યક્તિના જીવનમાં પણ હંમેશા કન્ફ્યુઝન હોય છે. આપણે પણ શું છે કે ધર્મ માર્ગમાં ખાસ કરીને કન્ફ્યુઝન, કેમ કે એમાં અહીંયા કંઈ પ્રૂવ નથી થવા. અહીંયા તમે ભગવાનને નહીં માનો કે કોઈ પણ ભગવાનને નહીં માને તો એની ઉપર વીજળી નહીં પડે, એને દુઃખ આવી જશે એવું નહીં પડે, માનવા માંડશે તો સુખી થઈ જશે એવું નહીં થાય. એટલે અહીંયા કંઈ ખબર નહીં પડે. એને જે છે એ પોતે ડેવલપ થશે, પોતે આને સમજવા માટે યોગ્ય થશે તો એને ખબર પડશે. જેવી રીતે વિજ્ઞાન પણ એવું છે કે વિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતો કોમન મેનને ખબર નથી પડતી. કોમન મેન 5,000નો 10,000નો ફોન લઈ લે, કોઈ પણ વ્યક્તિ લઈ લે, મજૂર હોય લઈ લે, પણ એને ખબર ન પડે કે આ નેટવર્ક કેવી રીતે આવે, આ રેસ કેવી રીતે આવે, વચ્ચે શું હોય. બરાબર. આ શું કામ નાખે આટલા બધા. બરાબર. તો એને ખબર ન પડે કે અહીંયા નેટવર્ક પકડે એના માટેની કઈ સિસ્ટમ એની પાછળ કામ કરતી હોય, અહીંયા જે રેઝ આવે કેવી રીતે આવતા હોય, એનામાં સાયન્સના કયા સિદ્ધાંતો કામ કરતા હોય. આવું 90% લોકોને ખબર ન હોય. 90% નહીં પણ 100% લોકો પૈસા રાખતા હોય. એક પણ વ્યક્તિ પાસે એવું ન જોવા મળે પૈસા ન હોય. ભિખારી પાસે પણ 10 રૂપિયા તો હોય, 50 રૂપિયા તો હોય, 100 રૂપિયા તો હોય, બધા પાસે હોય. પણ એ રૂપિયાનું ગણિત કેટલા જાણતા હોય, એનું સાયન્સ કેટલા જાણતા હોય, તો લગભગ 99% લોકોને ખબર ન હોય કે આ પૈસા કેવી રીતે છપાય, એ ક્યાં છાપે ભારત સરકાર, એમાં શું ધ્યાન રાખવામાં આવે, એ બેંક રિઝર્વ શું કહેવાય, એ કેવી રીતે કંટ્રોલ કરવામાં આવે ઇકોનોમિક્સમાં, એ કાંઈ ખબર જ. તો અહીંયા આપણને આટલી નજીકની વાત પણ ખબર નથી. ઇલેક્ટ્રિસિટી કેવી રીતે આવે ખબર નથી, કેમ ઉત્પન્ન થાય ખબર નથી.
ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ કેવી રીતે, ટીવી આવે તો ચિત્ર કેમ દેખાય ખબર નથી, અવાજ કેમ સંભળાય ખબર નથી, પૈસા કેમ છપાય ખબર નથી. આટલી વસ્તુ ખબર ન હોય તો કર્મની થિયરી તો આના કરતા 1000 1,00,000 ગણી અઘરી છે. અને એમાં લોકો એમ કે હું 2-3 વાર આવ્યો પણ જામ્યું નહીં, ખબર ન પડી, તો એ મૂકી દે. તો એને એકાઉન્ટ ભણવું છે તો CA સુધી ભણવું પડે. એમાં 2-4 વાર ફેલ થાય, 4-5 ટ્રાય આપે, પછી માંડ ક્લિયર કરે CA, બરાબર. BCom કરે, MCom કરે, એમાં 5-7 વર્ષ આપવા પડે. તો અધ્યાત્મનું કર્મનું ગણિત એવું ન થાય કે આપણને કોઈક સપનામાં આવીને ભગવાન કહી જાય, કા ચમત્કાર થઈ જાય, કા આકાશવાણી થઈ જાય, એવું ન થાય. આમાં પણ વ્યક્તિએ પોતે જ મહેનત કરવી પડે, પોતાના જીવનમાંથી લર્નિંગ લેવું પડે. મારા જીવનમાંથી લર્નિંગ લેવું પડે કે મારે જીવનમાં શું શીખવાનું છે, કર્મનું ગણિત મારે કેવી રીતે સમજવાનું છે. ત્યારે સૌથી પહેલું શું થાય? કન્ફ્યુઝન થાય. કેવું કન્ફ્યુઝન થાય? તો પહેલું કન્ફ્યુઝન દુઃખ વિશેનું થાય. આપણને કોઈ પણ દુઃખ આવ્યું હશે, આપણને પહેલો પ્રશ્ન એવો હશે કે માને જ કેમ. બીજાને આવ્યું હશે ત્યારે આપણને ક્વેશ્ચન નહીં થયો કે મને જ કેમ, પણ આપણને જ્યારે દુઃખ આવ્યું હશે ત્યારે આપણને પહેલો ક્વેશ્ચન થયો હશે મને જ કેમ, બીજાને કેમ નહીં. હવે પાછું સુખ આવ્યું ત્યારે આ ક્વેશ્ચન નથી થયું. ક્યારેય સુખ આવતા આ ક્વેશ્ચન નથી થતું કે મને જ કેમ. એમાં આપણે એમ સમજીએ છીએ કે આ તો મારો હક કહેવાય ને, આ તો હું આટલી મહેનત કરું, મને તો સુખ મળવું જ જોઈએ ને, અને મારા જેવો કોઈ સારો વ્યક્તિ જ નથી, સૌથી સુખી તો હું જ હોઉં છું. તો એમાં એક કહાની છે કે એક વ્યક્તિ છે પહેલાના કાળમાં, એની પાસે પૈસા નથી પણ બુદ્ધિ છે. તો હવે આમાં એવી વસ્તુ છે કે પેલાનો કાળ રાજાશાહીનો, એટલે એ વિચારે છે કે પૈસા નથી એની પાસે, કે કેવી રીતે હું મેળવું. મહેનત કરવાની કોઈ વૃત્તિ નથી. મોટા ભાગના લોકોમાં આવું જોવા મળે કે મહેનત કરવાની વૃત્તિ નથી હોતી, શોર્ટકટ હોય છે. અને એ શોર્ટકટને અનુરૂપ જો એને વાતાવરણ મળતું જાય તો એ એવો રસ્તો પકડતો જાય. અને સાયકોલોજીકલ રીતે એવું કહેવાય કે વ્યક્તિનું ફોકસ, મલ્ટી ટેલેન્ટ કોઈનું હોય, મોટા ભાગે મલ્ટી ટેલેન્ટ વ્યક્તિઓ પણ એક સાથે બધું ન કરે, એક કરે, મલ્ટીટાસ્કિંગ જેને કહેવાય. જો એક સાથે બધું કરવા જાય તો એનામાં એકાગ્રતા ન રહે. કે જે આજે આપણે જોવા મળે છે કે રીલ્સ એટલા સ્પીડે ફરે છે કે અત્યારના છોકરાઓમાં એકાગ્રતા થઈ શકતી નથી. અત્યારે પોણી કલાક બેસવું બહુ લોકોને ચેલેન્જ લાગે. બહારના યંગ્સને બોલાવો તમે તો 1 કલાક કોઈ સાધન વગર બેસવું, બધું મૂકીને બેસવું બહુ અઘરું લાગે. કેમ? તો કે એનું કોન્સન્ટ્રેશન નથી થતું, કેમ કે એ સ્પીડે અલગ અલગ વિષયો રીલમાં જોવાય છે. એકમાં ક્યાંકના સમાચાર હોય, એકમાં ક્યાંકની હત્યા થઈ હોય, એકમાં કોકના લગ્ન થયા હોય, એકમાં કાંઈ. તો એટલી સ્પીડે આપણું માઇન્ડ કનેક્ટ ન થઈ શકે, કેમ કે એને ફોકસ જોઈએ, ફોકસ ન કરી શકે. અને એવી આદત પાડવામાં આવે તો વ્યક્તિ ચંચલ થાય, પછી એ ક્યાંય પણ ફોકસ ન કરી શકે. એટલે એને હંમેશા સાધન જોઈએ, હંમેશા ડિપેન્ડન્સી જોઈએ. તો એ પહેલાના કાળમાં એવું ગીતાકાર કહે છે કે વ્યક્તિએ હંમેશા ફોકસ, કોઈ પણ વાતમાં એકાગ્રતા રાખવી. અને એમાં એકાગ્રતા લાવવા માટે શું કરવું? તો કે સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢ ભૂમિ. મહર્ષિ પતંજલિ કહે છે યોગ સૂત્રમાં કે તમારે ચિત્તની શક્તિ વધારવી હોય, ફોકસ વધારવું હોય વર્કમાં, તો તમારે શું કરવું? કોઈ એક કામ લેવું, એને સતુ દીર્ઘકાલ, લાંબા સમય સુધી કરવું. ફળનો વિચાર નહીં કરવો. કોઈ એક વૃક્ષ વાવે ને ત્યારે બીજ વાવી દે, જમીનની અંદર વાવી દે ખેડૂત, બરાબર. પછી શું કરે? પછી થોડા ટાઈમે ભૂલી જાય, એને પાણી આપે, ખાતર આપે. એ વારંવાર ખોદીને જોવે નહીં કે હવે પાછું ક્યાં અંકુરિત થયું કે નહીં થયું કે નહીં. જો એવું કરે તો શું થાય? તો બીજ અંકુરિત જ ન થાય. બીજ નાખી દીધું પછી બીજ વિશે વિચારવાનું નથી, હવે એની માવજત જ કરવાની છે. હવે કામ જમીનનું શરૂ થાય, પોતાનું ન થાય.
એવી રીતે મહર્ષિ પતંજલિ કહે છે તમે કોઈ પણ વિચાર ઉપાડો, એને તમે ફોકસથી લો, એને તમે ગંભીરતાથી લો, તો પછી તમારું ચિત્ત શરૂ કરે એના ઉપર, તમારે ભૂલી જાવ. જો વ્યક્તિ પોતે વિચાર કરતો રહે કે મને કઈ મળ્યું કે નહીં, કઈ મળ્યું કે નહીં, કઈ મળ્યું કે નહીં, સમજાતું નથી, છોડી દે, તો એનું ચિત્ત કામ ન કરે. એ પોતે ભૂલી જાય, એટલો એકાગ્ર થઈ જાય કે પોતે ભૂલી જાય. આપણે જોજો, બે જ રસ્તા છે, કાં તો ગમતું કામ કરો અને કાં તો કામને ગમતું કરો. જો ગમતું કામ બધાને મળવાનું નથી તો શું થાય કે જે કરો છો ને એને ગમતું કરી દો, સારું લાગે ને એને ગમતું કરો. એ સફળ માણસોની એક ચાવી છે. એ લોકોએ જે સારું લાગ્યું ને, જે સારું છે ને એને ગમતું કરી દીધું. સામાન્ય માણસ શું કરે છે, જે ગમતું હોય ને એવું કરે છે, એને સારું ઠેરાવે છે. સપોઝ એને પત્તા રમવા ગમે છે તો એ હંમેશા એવું ઠેરાવશે કે આ પત્તા રમવામાં કઈ બહુ નુકસાન નથી, ટાઈમ પાસ છે. ડ્રિંક ગમે છે તો એ એમ કહેશે બહુ તકલીફ નથી, ડોક્ટરો કહે છે. સ્મોકિંગ ગમે છે તો એને એમ કહેશે કે અત્યારે બધા પીવે જ છે. ત્યારે શું કરશે એ કે ગમતી વસ્તુને સારી ઠેરાવશે. અને અસામાન્ય વ્યક્તિ શું કરશે કે સારી વસ્તુને ગમતી કરવાનો પ્રયત્ન કરશે કે ભાઈ આ સારી વસ્તુ છે, ઓકે, એમાં ક્લિયર છે, હવે મને ગમતી નથી તો ફોલ્ટ મારામાં છે. હવે મારે શું કરવાનું, હવે મારે એ નથી કરવાનું કે સાચી છે કે નહીં, હવે મારે મારામાં પ્રયત્ન કરવાનો છે. મને કેમ નથી ગમતી, મને કેમ રસ નથી આમાં, મતલબ મારામાં કંઈક તકલીફ છે, તો મારામાં સરખો. પેલાના કાળમાં, એ હમણાંના જ કાળમાં સંગીતકાર બનારસમાં આવ્યા, એને પોતાની એક સંગીતની વિદ્યા હતી. એટલે પેલાના લોકો છે ને એ પાત્ર જોઈને વિદ્યા આપતા, ધન પણ પાત્ર જોઈને આપતા. બધું જ કોને અપાય તો કે પાત્રને. એ સગા છે કે નથી, કે મારી જ્ઞાતિનો છે કે મારા સમાજનો છે, એવું બધું જોવાનું ન હોય. પણ શું જોવાનું હોય, પાત્ર છે કે નહીં. એટલે એને હતું કે મેં આખી જિંદગી સંગીતની સાધના કરી. રાજાએ કીધું કે તમને હું કરોડો રૂપિયા આપું, જેટલા પૈસા માગો એટલા આપું, તમે મારા કોઈને વિદ્યા આપો. તો કે નહીં, એમાં મારી વિદ્યાની ફ્યુચર નથી, કે તમે તો મને કોઈ પણ ને અહીંયા લઈ આવી આપો ને મારે એને શીખડાવવાનું, એમ નહીં, હું નક્કી કરીશ, કેમ કે મારે એને જીવતી રાખવાની છે. તો એને કીધું કે તો હું શું કરું, તો રાજા કે હું મદદ કરું તમને, પાત્ર તમે ગોતો. એટલે બનારસમાં, વારાણસીમાં વિદ્યાઓનું એટલું મહત્વ કે લોકો પાત્રો શોધતા હોય. આપવા વાળો શોધતો હોય કોને દેવું. આ વિકાસનું એક લક્ષણ છે કે જ્યારે આપવા વાળો શોધે એનો વિકાસ થયો કહેવાય. પાછળ પડો ને આપે એ તો કઈ સામાન્ય વ્યક્તિ. તો એ શોધતા, એમાં એને એક આવી સભા રાખી અને બધાથી કાશીરાજે આમંત્રણ મોકલ્યા કે બધા જ સંગીત વાળા લોકો આવ્યા. હવે સૂર બધા જ પ્રકારના રેલાવાના હતા, અલગ અલગ જે શાસ્ત્રીય સંગીતમાં કીધા છે. એટલે બધા જ સંગીત વાળા રસિકો આવી જાય, જેને શીખવું છે અને એને ખબર છે કે આ વ્યક્તિ કેટલી મોટી છે કે જેને વિદ્યા આપવાની છે. તો બધા એવું કે અમને આપે તો સારું, અમને એની ક્લુ પણ આપી દે તો પણ સારું. કોમન મેનને તો કઈ શાસ્ત્રીય સંગીતમાં ખબર જ ન પડે, એને એમ થાય કે આ શું કરે છે બીરી, એના કરતા ગીત ચડાવી દે ટેપમાં તો કેટલું બધું સારું છે. કોમન મેન ક્યારે પણ છે ને અસામાન્ય વસ્તુ, જેવું અસામાન્ય શરૂ થાય ને એવી એની બુદ્ધિ બંધ થઈ જાય. કોઈ પણ ક્ષેત્રમાં સામાન્ય વસ્તુ બધી મજા આવે એને, પણ જેવું કોઈ પણ ક્ષેત્રમાં અસામાન્ય વાત શરૂ થાય એટલે એને કાં તો ઊંઘ આવવા માંડે અને કાંઈ એને કંટાળો આવવા માંડે. આ બે જ વસ્તુ થાય કોમન મેનનું લક્ષણ. કોઈ પણ એવું નહીં કે અધ્યાત્મમાં જ, તમે શાસ્ત્રીય સંગીતમાં લઈ જાઓ તો એને ડાન્સ રાખો તો મજા આવે, પિક્ચરનું ગીત હોય તો મને, પણ શાસ્ત્રીય સંગીત કરતું હોય તો એ કે આ કેવી રીતે, આ રાગડા શું તાણે છે બધા લોકો, શાસ્ત્રીય સંગીત હા કરે છે કઈ, તો એને ખબર ન પડે કે આ કયો સૂર ચાલે છે. એટલે એમાં બધાને ભેગા કર્યા
એ બધા શીખવા વાળા હતા. હવે એમને કીધું કે વિદ્યા આપવાની છે એટલે હું અલગ અલગ સૂરો બધા રેલાવીશ. જેવા તમે બધા એન્ટ્રી કરશો એટલે ટાઈમ આપવામાં આવ્યો કે બપોરના જમ્યા પછી 1 વાગ્યાનો કે 2 વાગ્યાનો એક સમય રાખ્યો અને એ સમયે જ આવી જવાનું. બધા 1 મિનિટ લેટ થશે તો બધા જ બારણા બંધ કરી દેશે અને પછી કોઈની એન્ટ્રી નથી. એટલે બધા જ લોકો સવારથી ચાલુ થઈ ગયા આવવા વાળા, કેમ કે હવે કેટલું મહત્વનું છે. એટલે વ્યક્તિને મિસિંગ જ્યારે લાગશે ને, જો દરરોજનું લાગશે ને તો કિંમત નહીં થાય. અત્યારે આપણે એવું કહીએ કે ક્યારેક આપણે ગીતા વાંચતા ભૂલાઈ જાય, ક્યારેક કોઈક એવું સેશન રાખ્યું એ મિસ થઈ જાય, તો લોકો પોતાના મનને સમજાવી દર વખતે આવવાનું જ છે ને, આમાં નહીં તો યુટ્યુબમાં જોઈ લેશું, દર વખતનું જ છે ને આ તો. પણ માનો પ્રધાનમંત્રીએ બોલાવ્યા હોય અને એમાં હોય કે તમારે 12 વાગે પહોંચવાનું, તો વ્યક્તિ ટ્રાય કરે કે હું 10 વાગે કેમ પહોંચી જાય. કેમ તો કે એના માઇન્ડ એનું મહત્વ, ત્યાં મળવાનું તો બીજું કાંઈ નથી, ફોટો જ છે, પણ વ્યક્તિ એનું મનને કિંમત સમજાવેલી. તો અહીંયા શું થયું, બધા આવી ગયા એટલે એને કીધું કે 2 કલાક હું આ સૂર બધા રેલાવીશ, કોઈએ માથું હલાવવાનું નથી. બરાબર, માથું હલાવશે કોઈ વ્યક્તિ અને ખબર પડશે રાજા જોવે છે, સૈનિકો છે બધા, તો એનું માથું એને પકડી લેવામાં આવશે ને એનું માથું કાપી નાખવામાં આવશે. પછી જે બાકી રહ્યા એને વિદ્યા આપવામાં આવશે. એટલે ગણતરી વાળા જે હતા, જેને હતું કે કેલ્ક્યુલેશન કરીને આવ્યા હતા કે આ રાગ શીખીને ભણાવશું તો 10x થશે, 12x થશે, 15x, આપણે જબરજસ્ત. એટલે એ બધા સાક્ષી ભાવે બેઠા, પૂરા જાગૃત થઈને, કે જે ગણિત કરીને આવ્યા હતા. બરાબર, એ પૂરું કેલ્ક્યુલેશન હતું કે આપણે 3 કલાક કરવાનું, એમાંથી 3:30 પછી ચા પી લેવાનું રિસેસમાં, પછી આવું કરવાનું, ટાઈમ ટેબલ કરીને જ આવ્યા હતા. એટલે એ લોકો એમને બેઠા રહ્યા. 4-5 લોકો હતા કે જે એ સૂરમાં આવ્યા, સૂર જેવો આવ્યો એવા એ તલ્લીન થયા, કેમ કે હવે એનો સબ્જેક્ટ હતો. એટલે એને માથું હલાવી દીધું. છેલ્લે પ્રોગ્રામ પૂરો થયો 6 વાગે, એટલે 3 જણાના નામ વર્ણ્યા. 3 લોકોએ માથા લાવી દીધા હતા. એ પોતે ભૂલી ગયા હતા ઓલું સૂચન, તો કેમ કે એટલા તલ્લીન થઈ ગયા હતા. એટલે લોકોને પ્રશ્ન, આટલા બધામાં વિદ્યા કોને આપશે, કેમ કે હવે આ બધા તો વધી ગયા, આ બધા જ વધારે, ઓલા 3 તો મરી જશે. તો એને ડિક્લેર કર્યું કે આજે 3 લોકોએ માથા હલાવ્યા, એ લોકોને વિદ્યા આપવામાં આવશે અને આ બધા પાછા ઘરે જાઓ. હવે જેવા આવ્યા હતા એવા એ 3 લોકો હતા ને, એ યોગ્ય હતા, કેમ કે એ દાવ લગાવવા વાળા હતા. એ ભૂલી શકે એમ હતા કોઈક વસ્તુ ઉપર, પોતાનું બધું જ ભૂલી શકે એવું હતા કોઈ એક વિષય ઉપર. એના માટે સંગીત અને મૃત્યુ બે આવતા, એ મૃત્યુ સુધીનો સ્વીકાર કરી લે જો સંગીત સાથે આવતું હોય. અને સંગીતના બાદ વગરનું જીવન એ સ્વીકાર ન કરે. એટલે એને કીધું કે સંગીત વગરનું જીવન કરતા સંગીત સાથેનું મૃત્યુ શ્રેષ્ઠ છે. એવા વ્યક્તિઓ છે કે જે સંગીત એના જીવનનું 6થો પ્રાણ બની ગયું છે. એવી જ રીતે આવા લોકોમાં અધ્યાત્મ જીવનનો 6થો પ્રાણ બન્યો. પણ કન્ફ્યુઝન શું હોય, એ નિરંતરતા કાં તો ન રાખી શકતા હોય, કાં તો એ એટલી પ્રજ્ઞાથી કામ ન કરી શકતા હોય, અને કાં તો એને એવો માહોલ ન મળતો. આ બધા જ એને પ્રતિબંધો છે. પતંજલિએ યોગ સૂત્રમાં સાધકના 9 પ્રતિબંધો ગણાવ્યા છે. વ્યાધિસ્થાન એવું સૂત્ર કહીને, એ આપણે ક્યારેક લઈશું, પણ એમાં કેટલાક બધા પ્રતિબંધો આવે. તો એમનો માર્ગ કેવો હોય, તો કે સૌથી પહેલા ધૂમ, એટલે ક્લિયર નથી કાંઈ. એ લોકો શું કરતા હોય કે ક્યાંક ગયા ધર્મમાં, ભજનમાં ગયા, કોઈ ગુરુના પ્રવચનમાં ગયા, ક્યાંક ગયા, એને ન ગમતી એવી 2-3 વાતો ત્યાં હોય. બરાબર છે, તો શું કરે કે એ પૂકી દે ત્યાંથી, સંતોષ ન થાય. 2 પ્રશ્નો પૂછે એને
કોને પ્રશ્નોના જવાબ ન આવડતા હોય, કાં તો પ્રશ્નોના ભળતા જવાબ દઈ દે, કાં તો એની પાસે પ્રજ્ઞા ન હોય તો ગમે તેમ જવાબ દે, અથવા તો એને સંતોષ ન થાય. આવા કોઈ પણ વાત થાય ત્યારે એ ક્લિયર ન થાય એટલે શું થાય કે કન્ફ્યુઝનમાં રહે. એટલે આવું સ્તર કેટલાક સાધકોનું હોય, મોટા ભાગના લોકોનું આવું. એટલે એ છે ધૂમ. પછી શું થાય તો કે પછી એ કન્ફ્યુઝન વધે, પ્રયત્ન પણ કરે છે અને કન્ફ્યુઝન પણ છે. તો વધારે શું થાય તો કે રાત્રિ. એક બાજુ કન્ફ્યુઝન છે ને એક બાજુ મહેનત કરે છે. તો રાત્રિ એટલે કે લાંબો સમય સુધીની સાધના છે પણ એ સ્ટેજ છે કન્ફ્યુઝન છે. પછી તો કે કૃષ્ણ પક્ષ, મહેનત પણ છે સાથે સાથે, એવું નથી કે એ પણ સાથે શું છે તો કે કન્ફ્યુઝન છે, પ્રકાશ નથી, એને ખબર નથી આનાથી શું થવાનું છે, એ પૂરું ક્લિયર નથી, પણ એ કહે છે કે હા ક્યારેક તો થશે ક્લિયર, કંઈક તો થશે, એ કરે છે, એ મૂકતો નથી. મૂકી દેશે તો એ લાઈનમાં નહીં આવે, પણ એ મૂકતો નથી. કોઈ પણ સાધના ઉપાડી, કોઈક અધ્યાત્મના ક્ષેત્રમાં છેતરાઈ ગયા, ઓકે, કોઈક જગ્યાએ ખોટું થઈ ગયું, ઓકે, કોઈક જગ્યાએ ભૂલ થઈ ગઈ, ઓકે, યોગ્ય ગુરુ ન મળ્યા, ઓકે, તો પણ એ ચાલુ રાખશે. એ ચાલુ રાખશે તો શું થશે તો કે આ 3 સ્ટેજ આવશે: ધૂમો, રાત્રિ તથા કૃષ્ણ. એટલે કે કન્ફ્યુઝન વધતું જશે, સાધના વધતી જશે. પછી તો કે એ કેવામાં છે તો કે દક્ષિણાયન. એ અંધાર્યું છે. અંધાર્યું એટલા માટે કેમ કે ક્લિયર રસ્તો નથી. એ બેટરી છે પણ એ રસ્તો 3 ફૂટ જ દેખાય છે, પાછા 3 ફૂટે અંધારું, પાછું અંધારું, પાછું ક્લિયર નથી. આવા જન્મ ઘણા બધા છે. પછી શું થાય તો કે તત્ર ચાંદ્રમસમ જ્યોતિ યોગી પ્રાપ્ય નિવર્તતે. પછી શું થાય તો કે ચાંદ્રમસ યોગી થઈને અહીંયા આવે. એને કુદરત શું રાખે તો કે એને ટીચરના રૂપમાં રાખે. હંમેશા જોજો કે જેને સંઘર્ષ સહન કર્યો હોય ને, મેનેજર કોને બનાવવો તો કે જે એક ટાઈમે મજૂર રહી ગયો. મજૂર પાસેથી કામ લેવું હોય તો એક સમયે મજૂર રહેલો હોય એવો મેનેજર આઈડિયલ રહી શકે. એને 2 વાત ખબર હોય: એક તો મજૂરનો પેઇન પોઈન્ટ ખબર હોય અને એક મજૂરની ચાલાકી ખબર હોય. આ બંને એને ખબર હોય કે મજૂર શું વિચારતો હોય, એની ચાલાકી ક્યાં હોય, એ ક્યાં ખોટું કરી શકે, કેમ કે પોતે મજૂર રહી ગયો એટલે એને ખબર હોય ક્યાં. બીજી વસ્તુ એનો પેઇન પોઈન્ટ શું, એ શું ઈચ્છતો હોય સામેવાળા પાસે. એટલે મોટા મોટા લોકો જો પોતાની કંપનીનો વારસ આપતા પહેલા એ નોકરી કરાવે, કેમ કે નોકરી કરે તો એને નોકરિયાતનું દર્દ ખબર પડે. બાકી પ્રવચન તો થઈ જાય ઉપર, મેનેજમેન્ટના સિદ્ધાંતો MBAમાં ભણાઈ જાય, પણ સામેવાળાને જ્યાં સુધી કનેક્ટ ન થાય, એનો પેઇન પોઈન્ટ ન સમજે ત્યાં સુધી એની સાથે લાંબો સમય કામ ન કરી શકે. એટલે આવા લોકો હોય એ મોટે ભાગે મહાપુરુષ થઈને આવે. આવા 2 ઉદાહરણ આપણે જોઈએ. એક વિશ્વામિત્ર છે, એ પહેલા શ્લોકનું ઉદાહરણ છે. એ લોકો કેવા હોય? અતિ પ્રકાશવાળા હોય, અતિ તેજવાળા હોય. અને કોમન મેન છે એ અતિ પ્રકાશ સહન ન કરી શકે. તમે જુઓ, સૂર્યનો પ્રકાશ અતિ છે તો લોકો સહન ન કરી શકે, પણ એ જ જગ્યાએ ચંદ્રનો પ્રકાશ સહન કરી શકે. એટલે પેલું જે ઉદાહરણ છે પેલા શ્લોકનું, એ વિશ્વામિત્ર છે. એ જુઓ તમે, એ તપસ્વી છે પણ એ કોમન મેન કનેક્ટ ન થાય, હિંમત ન કરે કોમન મેન એની પાસે જવાની. એ કોમન મેનની કનેક્ટેડ નથી, એ એક ક્લાસ માટે છે. બરાબર. બીજું ઉદાહરણ છે એ વશિષ્ઠનું છે. એ સૌમ્ય છે, શાંત છે. તો એ શું છે? એ કનેક્ટ કરે છે. રામાયણમાં 2 ઉદાહરણ આવે છે, એક વિશ્વામિત્રનું, એક વશિષ્ઠનું. એક તપસ્વી છે, ઉગ્ર છે, એ પેલું ઉદાહરણ છે. એને પણ મુક્તિ મળે છે. બીજું છે એ શું છે? એ શાંત છે, એ ચાંદ્રમસ છે. બરાબર છે. તો એનામાં શું કીધું કે તત્ર ચાંદ્રમસમ જ્યોતિ યોગી પ્રાપ્ય નિવર્તતે. એ યોગી આવે છે, શું આવે છે તો કે ચાંદ્રમસમ જ્યોતિ, ચંદ્રનો પ્રકાશ લઈને, એટલે કે શીતળતા લઈને. એટલે મોટા ભાગના જે સોશિયલ રિફોર્મર્સ છે, જે કુદરતી રીતે જન્મ લે છે, યુનિવર્સલ નેસેસિટીઝ તરીકે જન્મ લે છે, જાગતિક આવશ્યકતા મુજબ એનો જન્મ થાય છે, બીજા પ્રકારના હોય. પહેલા પ્રકારના તો મુક્ત થઈ જાય. બીજા પ્રકારના લોકો ઘણીવાર પડેલા હોય, એટલે એને પડવાનો અનુભવ, એટલે એને કોમન મેનનો પેઇન પોઈન્ટ ખબર હોય. એ ખબર હોય
એટલે એ 5 વાર 10 વાર સમજાવે. એક ઠોઠમાંથી હોશિયાર થયેલો છોકરો છે કે શિક્ષક છે એ 5-10 વાર સમજાવશે, કેમ કે એને ખબર છે કે મને ખબર નહોતી પડતી ત્યારે મને કોકે સમજાવેલું. તો આ વસ્તુ આ શિક્ષક તરીકેની ભૂમિકામાં બીજા લોકો કામ કરે છે. એટલે પહેલા શ્લોકમાં પહેલા પ્રકારના સાધક, બીજા શ્લોકમાં બીજા પ્રકારના સાધક, આ 2 પ્રકારના સાધકોનું વર્ણન કર્યું. આપણને શું એમાંથી લેસન મળે છે? આપણને મળે છે કે જે આપણે ઉદાહરણ જોતા હતા કે પહેલાના કાળમાં એ વ્યક્તિ છે તો એને શું થયું કે એને શોર્ટકટ એવું વિચાર્યું કે શું કરવું. તો વાસણની જરૂરિયાત હતી, પૈસા હતા નહીં, પ્રસંગ હતો, એટલે એને શું કર્યું કે એક ખૂબ મોટા જમીનદારને ખૂબ વાસણોનું કામ કરે મોટું, એટલે એની પાસે ગયો વ્યક્તિ. ત્યારે ન્યાયનો જમાનો હતો એટલે ત્યાં ગયો ને એટલે એને ટૂંકમાં કીધું કે એક વાસણ જોઈ છે 1-2 દિવસ પૂરતું. તો વાસણ લઈ આવ્યો, થાળી લઈ આવ્યો, પછી 2 દિવસ રાખી, પછી જમા કરાવવા ગયો, સાથે વાટકોય લઈ ગયો. પછી એને કીધું કે આ એક થાળી જ હતી. તો કે નહીં, વાટકો થાળી વિયાણી. થાળીએ જન્મ આપ્યો બચ્ચાને, તો પેલા એ લઈ લીધું, જમા કરી દીધું કે કાંઈ વાંધો નહીં. એટલે મને થયું કે આવી રીતે આમ લાગે છે કે પછી બીજી વાર 2 થાળી લઈ આવ્યો, તો આને આપી કે કાંઈ વાંધો નહીં. પછી 2 થાળી લઈ આવ્યો, 2 વાટકા સાથે લઈ ગયો કે આ વખતે જન્મ આપ્યો 2, એ પણ વિયાણી ગઈ. એમ કરતો કરતો 5-7 વાર ગયો. પછી એકવાર ડિમાન્ડ કરી કે મારે ચાંદીની થાળી જોઈ છે 10. એટલે આ લોકો કે 20 લઈ જાઓ. હવે 10 એ શું થાય એમ ટૂંકમાં, બરાબર. એટલે એને હવે એને જે જરૂરી હતું એ ત્યાંથી લઈ આવ્યો. પછી એને એના લગ્ન કરી લીધા ધૂમધામથી, થાળીથી વેચીને, કોકની પાસેથી લઈને કાંઈ. પછી તો પૂર ગયો જ નહીં. પછી ત્યાં પહેલા એ કીધું કે આ તો ભાઈ હવે તો દેખાતું નથી, શું થયું હવે? તો એને રાજામાં ફરિયાદ કરી. એટલે પછી રાજાએ બોલાવ્યા ન્યાય કરવા માટે બંનેને. એટલે એને પૂછ્યું કે ભાઈ કેમ તમે થાળી નથી આ થાળી જ નથી આપતા કેમ? તો કે થાળી તો મરી ગઈ કે બધી જ, હું લઈ આવ્યો તો ત્યારે બરાબર હતી પણ મરી ગઈ. એટલે ઓલાને તો માન્યો નહીં, એ તો કહેવા માંડ્યો કે આ તો મને છેતરે છે ને, આ ખોટી વાત કરે છે ને, આવું છે તેવું છે. એટલે પછી રાજાએ સાંભળ્યા કે આ કેવી વાત કરે છે કે નહીં, ખરેખર થાળી બધી જ મરી ગઈ, મારી પાસે એકય નથી અત્યારે. હું એને સ્મશાને બાળી આવી હોય ખરા, હવે મારી પાસે કાંઈ નથી. એટલે એ કે થાળી કોઈ દિવસ મરે. પેલા વ્યક્તિએ વાત કરી તો એ કે થાળી મરે નહીં. રાજા કે આ થાળી મરે નહીં, તું છેતરે છે, તું ખોટું બોલે છે. તો કે થાળી વિયાઈ શકે તો મરી કેમ ન શકે? જે વિયાઈ શકે એ મરી શકે. એવા 10 દાખલા છે મારી પાસે. મારી ગાય વિયાઈતી મરી ગઈ, ભેંસ વિયાઈતી મરી ગઈ, આટલું બધું મારી પાસે પશુ છે, બધા વિયાઈ છે અને એક દિવસ મરી જાય છે. તો કે આ વિયાઈ તો મરી શકે. તો કે થાળી પણ મેં એને 3 વાર વિયાઈને કહી દીધું, એને જમાઈ કરી છે વિયાઈ એવી રીતે. કે આ વાત સાચી છે? તો કે હા. એ થાળી મારી 3 વાર લઈ ગયો, એને કીધું કે હા વિયાઈ ગયા. અને તો તે રાખી લીધી કે? તો કે હા. તો કે ક્વેશ્ચન નો કર્યો કે આ વિયાઈ કેમ? તો કે ના, ઈ નો કર્યો. તો કે હવે તારે ઈ પૂછવાનો અધિકાર જ નથી કે થાળી કેમ મરી ગઈ, કેમ કે તે ત્યારે ક્વેશ્ચન તારે પૂછવાની જરૂર નથી. ભાઈ વિયાઈ કેમ? તો કે તે કેમ નો પૂછ્યો? તો કે ત્યાં તારો લાભ હતો એટલે તે ન પૂછ્યું. હવે તારું નુકસાન છે એટલે ક્વેશ્ચન એવું ન ચાલે. કાં તું એક જ લીટીમાં થાય, તારા ક્વેશ્ચન એક જ લીટીમાં થવા જોઈએ તો તને હું ન્યાય આપી શકું. એવી જ રીતે અહીંયા પણ વ્યક્તિને સુખ આવે ત્યારે એ પ્રશ્ન નથી કે વાય મી. દુઃખ આવે ત્યારે પ્રશ્ન છે. એ વિયાય ત્યારે કઈ પ્રશ્ન જ નથી, ત્યારે કે છે કે તો હું દાવેદાર છું. દુઃખ આવે ત્યારે પ્રશ્ન છે કે મને કેમ? તો શું છે? તો એ કુદરતી રીતે એ વિકસિત નથી. ત્યારે બીજા પ્રકારના યોગીઓ છે, એના જીવનમાં 2 પ્રશ્નો થવા માંડે છે.
એ સુખ છે તો બી શું કામ છે? તો એનો જવાબ છે કે પુણ્યના કારણે છે. પૂર્વનું પુણ્ય હશે એટલે આપણને સુખ મળ્યું છે. કેમ કોઈ અંધને આંખ નથી એનો શું વાંક છે? અને મને કેમ આંખ છે એવું શું છે? એવી મને આંખની કઈ ખબર જ નથી પડતી. મનુષ્ય જીવનનું જવો આયુર્વેદ તમે જુઓ તો કેટલી કેટલી પ્રક્રિયાઓ શરીરની અંદર થાય છે. એમાં ક્યાંય પણ મનુષ્યનો કોઈ પ્રકારનો પુરુષાર્થ નથી ચાલતો, છતાંય શરીર એમ જ ચાલે છે. આપણે 40ના, 50ના, 60ના થાય, બરાબર રક્ત પરિભ્રમણ ચાલે, બરાબર શરીર ચાલે, બધું જ બરાબર ચાલે. વિચાર કોઈ દિવસ નથી આવતો કે આ કેમ ચાલે છે. તો કે પેલો વિચાર એવો આવે કે આ મારા પુણ્યને કારણે, કોકના પ્રસાદને કારણે, કોકની મહેનતને કારણે મળેલું છે. મારો પણ હિસ્સો ખરો, પણ એ મારો નહીં, મારા પુણ્યનો. આ મારી બોડીનો નહીં, મારા આ પુરુષાર્થનો નહીં, પણ મારા પુણ્યનો હિસ્સો. આ પેલું. કોમન મેનને કેટલું દુઃખ છે. શરીર ઇન્દ્રિયો વગરના લોકોને કેટલી સ્ટ્રગલ છે. કેટલી કેટલી સ્ટ્રગલમાં લોકો જીવે છે. અપંગો જુઓ, અંધો જુઓ, કેટલી કેટલી સ્ટ્રગલમાં છે. એવી સ્ટ્રગલ મને નથી. તો શેને કારણે નથી? તો પેલો ક્વેશ્ચન એ કરે છે કે મને જે મળેલું છે ને એને સૌ પ્રથમ મારું એપ્રિસિએશન હોવું જોઈએ, અને એ મુજબનું મારું પુણ્ય આ વખતે હોવું જોઈએ. એટલે યથામતિ નહીં પણ યથાશક્તિ, શક્તિ અનુસારનું મારું કન્ટ્રીબ્યુશન હોવું જોઈએ. આ પેલું છે. અમે જ્યારે ગુરુકુલમાં ભણતા હતા, બહુ સ્ટ્રગલ, અને એ ખૂબ સ્ટ્રગલ. એટલે એટલું વાંચવાનું, લખવાનું, કડક નિયમો પાલન કરવાના, સવારે ઉઠવાથી રાત સુધીનું બધું ફિક્સ હોય, અને કઠણમાં કઠણ કામ આપે. જે ન સમજે ત્યાં મોકલે. એટલે ભેંસ આગળ ભાગવત કરવા મોકલે એવું કઈ તો ચાલે. તો એવી જગ્યાએ જવાનું. આપણે એવું થાય કે અમે આટલા હોશિયાર છીએ, આટલું આવડે છે, આટલું કોમન મેન પાસે મોકલે, ક્યાંક આદિવાસીમાં મોકલે, ક્યાંક ગામડાઓમાં મોકલી દે ગુરુજી. એવો પ્રશ્નો થાય, ક્યારેક કંટાળો આવે, ક્યારેક ક્વેશ્ચન થાય કે આવું કેમ, આવું કેમ. પછી ફ્રસ્ટ્રેટ થઈ જઈએ, નિરાશા આવી જાય, ત્યારે એવું અમે પૂછીએ કે આખા વર્ષ હવે અમે ભણ્યા, હવે ફ્રેશ થવું હોય તો ક્યાં જવું? લોકોને એવો પ્રશ્ન હોય ને કે ફ્રેશ થવું હોય તો ક્યાં જવું એમ. તો ગુરુજી એવું કે તમે તો વિદ્યાર્થીઓ છો, ફ્રેશ થવું હોય તો અમને એમ થાય કે ક્યાંક કદાચ નૈનીતાલ મોકલી દે, એમના ઓળખીતા છે તો ફાર્મમાં રહી આવીએ, કદાચ એનાથી ઉપર ઉટી ક્યાંક મોકલી દે તો ત્યાંય ઓળખીતા છે, ત્યાં 4-5 દિવસ રહી આવીએ. એમ શોખ હોય મળવાનો ને માહોલનો ને. એટલે ગુરુજી એવું કે ઓકે, એ તો ક્યારેક જશું આપણે, પણ અત્યારે તમે છે ને અંધના આશ્રમમાં જઈ આવો 3 દી. અમને ફરિયાદ ઘણી બધી હોય. હવે એ અંધના આશ્રમમાં જઈને એ અંધને જોઈએ, એ અંધને જોઈ હસતો હોય, એ બધું. તો અમને એમ થાય કે એક દિવસ આપણી પાસે આંખ ન હોય, એક પટ્ટી બાંધેલી હોય, આપણું જીવન કેવું હોય? આપણે આંખ ઉપર જ આપણે પટ્ટી બાંધી દઈએ 24 કલાક, તો બીજી બધી ફરિયાદ કરતા આપણી ફરિયાદ પટ્ટીની જ વધી જાય, બાકી બધી જ ફરિયાદ ગૌણ થઈ જાય. તો જેની પાસે આંખ જ નથી, જેની પાસે પગ જ નથી, એનું જીવન કેટલું કષ્ટમય હોય, એની બદલે આપણું જીવન કેટલું સરળ છે. પંચેન્દ્રિય પૂર્ણ મનુષ્ય જીવનનું શરીર કેટલું સરળ છે, એના માટેનું એપ્રિસિએશન આપણી પાસે નથી. મનુષ્યનો જન્મ મળ્યો, એમાં પણ પંચેન્દ્રિય પૂર્ણ શરીર મળ્યું, એમાં પણ વિચારી શકે એવું મન મળ્યું, એમાં પણ વાણીની પ્રાપ્તિ થઈ. મૂંગા વ્યક્તિનું જીવન જોવું, એને ઘણું બધું બોલવું છે, એની પાસે વાણી નથી. હું એમની શાળાઓમાં જતો હતો, તો એ શીખે લિપિ અને એ વાત કરે બધી. તો એ આશ્ચર્ય થાય કે એને ઘણી બધી વસ્તુ કહેવાની છે, એ 5 ઈશારા કરે, આપણે કંઈક બીજું જ સમજીએ. તો એ ક્લિયર, એ ક્લેરિફાઈ કરે કે નહીં, આ હું નથી કહેતો, આ કહું, આ નહીં, આ કહું છું. તો આપણને વાણી મળી, બુદ્ધિ મળી, મન મળ્યું, આ બધી જ વસ્તુઓની પ્રાપ્તિ થઈ, પણ એપ્રિસિએશન નથી કરતા. એટલે જ એ જીવનને અંધકારનું જીવન કહે છે. અંધકાર બીજો કોઈ જ નથી, એ અંધકાર છે.
એ આપણા જીવનની ડાર્કનેસ છે. એટલે અહીંયા બીજા સાધકો શું કરે, એ ડાર્કમાંથી પ્રકાશ તરફ જવાનો પ્રયત્ન કરે. એ અવિરતપણે પ્રયત્ન કરતા હોય પ્રકાશ, અંધકારમાંથી પ્રકાશમાં જવાનો. એટલે ઉપનિષદની પ્રાર્થના છે તમસોમાં જ્યોતિર્ગમય. એવું કહે છે કે ભગવાન પ્રસન્ન થાય તો બીજું ન માંગતા કંઈ, એ બધું હશે એ શોર્ટ ટર્મ હશે. માગી લો કે બંગલો મળી જાય, ગાડી મળી જાય, પેલું મળી જાય, એ બધું શોર્ટ ટર્મ તો હશે, એ બધું તો પુરુષાર્થથી પણ પ્રાપ્ત થશે. પણ એવું માગજો કે તમસોમાં જ્યોતિર્ગમય, કેમ કે આ બધું ક્યારે સાર્થક થશે, જો અંધકારથી પ્રકાશ તરફની તમારી યાત્રા હશે, તો એ બધા જ સાધન સાધના બનશે, અને નહીતર બધા જ સાધનો વેસ્ટ. જે પણ મળી ગયા એ વેસ્ટ. એ ભગવાન જ્યારે પૂછશે કે ભાઈ શું કર્યું, તો આપણી પાસે એનો જવાબ નહીં હોય, કોઈ કમિટમેન્ટ નહીં હોય. પશુ કરતા આપણું કંઈ અલગ નહીં. ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી જેવું, કે ભાઈ ખાધું પીધું ને રાસ કર્યું એવું હશે. ત્યારે આ બે શ્લોકમાં એ સમજાવે છે કે પેલો તો ઉત્તમ લોકોનો માર્ગ છે, એને તો બહુ કોમન મેનારે લેવા દેવા નથી. પણ બીજો જે માર્ગના યાત્રીઓ છે એ અહીંયા વારંવાર આવતા રહે છે. અને એવો જ માર્ગ અહીંના સાધકોનો પણ છે, કે જેમાંથી પેલો ધૂમ એટલે કે કન્ફ્યુઝનનો પાર્ટ છે, બીજો તો કે રાત્રિનો ભાગ છે એટલે અંધકાર છે, પણ એનો પ્રયત્ન સતત ચાલુ છે. અને ત્રીજો એવો પક્ષ છે કૃષ્ણ પક્ષ, કે જ્યાં પણ એ સતત પ્રયત્ન કરે છે. એટલે પછીનો જે પક્ષ આવે છે એ શુક્લ પક્ષ આવે છે. પછી જે આવે છે ચાંદ્રમસ યોગી આવે છે. એટલે પ્રકાશની પ્રાપ્તિ એ કરી શકે છે, કેમ કે એની અવિરત યાત્રા શરૂ છે, એવું આ બીજા શ્લોકમાં કહે છે. અહીંયા આ શ્લોક પૂરો થાય છે. અને આવતા વખતે આપણે બે પ્રકારની જે ગતિ છે, શુક્લ અને કૃષ્ણ, બરાબર, એ બંને ગતિ વિશેની વાત હજી આગળ કરશું. બે પ્રકારના સાધકોની એ વાત પૂરી થઈ. બંનેના સિમ્બોલિક રીતે વર્ણન કર્યું છે. એમાં બીજું જે પક્ષ છે એ મોટા ભાગનાને લાગુ પડે છે. એટલે એવા લોકો જીવનમાં કંઈ પકડે છે, કંઈ નિશ્ચિત કરે છે, એની ઉપર ચાલવાનો પ્રયત્ન કરે છે. અને પ્રત્યેક વ્યક્તિએ પૂર્વજન્મમાં કંઈક કરેલું હોય છે. આપણે બધા લોકોએ કંઈક કરેલું છે, એટલે જ આપણું સબકોન્શિયસ એની ઉપર એટ્રેક્શન કરે છે, એટલે જ એ શોધે છે. હંમેશા આપણું મન શોધતું રહે છે કંઈક ને કંઈક. એટલે જ કર્મયોગના માર્ગમાં એવું કીધું છે કે કોઈ, આપણે ગીતમાં પણ કહીએ છીએ કે કોઈ કરે ઉપેક્ષા એ માર્ગની. એ ઉપેક્ષા કરે ઓકે, પણ કેટલાક લોકો આવા શોધતા હોય છે, એ જ ઓડિયન્સ છે. એટલે ચાલુ રાખવું જરૂરી છે. ભલે એક જ વ્યક્તિ હોય, બે જ હોય, ત્રણ જ હોય, પણ કોના માટે છે? એના માટે નથી. ગંગા કોઈ વ્યક્તિ માટે વહેતી નથી. એને જવું છે ક્યાં? તો કે ગંગાસાગર સુધી. એનો નિશ્ચિત પાથ છે. આ વચ્ચે જે નાઈ લે છે એ બાય પ્રોડક્ટ છે. એને નવડાવવા માટે વહેતી નથી, કોઈનું ખેતર પીવડાવવા માટે વહેતી નથી. એનો પાથ નિશ્ચિત છે. એમાં જે લોકો નાઈ લે છે, એમાં જે ડૂબકી લગાવી દે છે કે કંઈ કોઈ જઈ જાય, એ બધી બાય પ્રોડક્ટ છે. એવી જ રીતે આવા લોકો આવે છે એટલે શું થાય છે? તો પરિણામ શું થાય છે? તો કે સામાન્ય વ્યક્તિની કન્ફ્યુઝન દૂર થાય છે. એનામાં શ્રદ્ધા છે એ ઘટી ગઈ હોય તો એ દ્રઢ થાય છે. એ વ્યક્તિને કર્મ વ્યવસ્થા ઉપરની ફરિયાદો હોય એ દૂર થાય છે. એને ખબર પડે છે કે કોઈ ભગવાન મને કોઈ શાપ નથી આપતું, કોઈ અભિશાપ નથી આપતો. મારું દુઃખ ઈશ્વરનો અભિશાપ નથી, મારા કર્મનું ફળ છે. એ કોઈ અભિશાપ નથી કોઈ આપી દીધો. કોઈ દેવ એને અભિશાપ નથી આપતો, કોઈ માતાજી એને નડી નથી જાતા, કોઈ ગ્રહો નહીં, પણ હા એના પૂર્વ ગ્રહો ચોક્કસ એને નડે છે. કોઈ આકાશના ગ્રહો તો ઓછા કદાચ હશે, પણ એમના પૂર્વ ગ્રહો, એમનું જ માઇન્ડસેટ એમને નડતું હોય છે. એટલે અહીંયા કીધું. અને એટલે જ આપણે ત્યાં એવું કહેવાય કે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા, કે સુખ અને દુઃખનો કોઈ દાતા નથી. પરો દદાતી કુબુદ્ધિ રેશા, કે બીજો દે છે એ જ બુદ્ધિ છે. અહમ કરોમી, હું જ બધું કરું છું એવું, તો કે વૃથાભિમાન છે એ સ્વકર્મ સૂત્રૈહિ ગ્રથિતો યમ લોક, કે આ બધો જ લોક શેનાથી, કયા સૂત્રથી ગૂંથાયેલો છે? તો કે સ્વકર્મના સૂત્રથી, મતલબ કર્મના સૂત્રથી. તો અહીંયા બે શ્લોક પૂરા થયા છે. આવતા વખતે આપણે બે ગતિ વિશે વાત કરી અને પછી એનાથી શું પરિણામ પ્રાપ્ત થાય છે એ જોશું. કોઈ પ્રશ્ન હોય તો
એક પ્રશ્ન આવેલો છે. કોઈને પ્રશ્ન પૂછવાના હોય તો લોકો વોટ્સએપ કરી શકે છે. જે નંબર આપ્યો છે, આપણે મેસેજ આવે છે, એમાં નંબર છે. એમાં બધા લોકોને સંકોચ થતો હતો, તો 2 પ્રશ્નો આવ્યા છે. એમાં પહેલો પ્રશ્ન એવો ગયા વખતે આવ્યો છે કે બ્રહ્મ અને ભગવાનમાં શું ફરક છે. તો કોઈ પણ પ્રશ્ન આપને હોય, અહીંયા યાદ ન હોય કે ગમે ત્યારે આવે ત્યારે વોટ્સએપ કરી દેવો એ નંબર ઉપર, તો અમે એ જોઈએ છીએ. 12થી પણ પ્રશ્નો આવે છે. બ્રહ્મ અને ભગવાનમાં ફરક એ હોય છે કે ભગવાન કોઈક આપણે વિશેષણ આપીએ છીએ, અલગ અલગ હોય છે. સપોઝ કૃષ્ણ કીધું, રામ કીધું, તો એની કોઈ કાળ હોય છે. સપોઝ આ તારીખ રામનવમીએ જન્મ, આ તારીખે મૃત્યુ, એ લિમિટેડ પોર્શન હોય છે, બરાબર છે. પણ બ્રહ્મ છે એ અખંડ હોય છે, બરાબર. એ એક ઉપનિષદોમાં તમે જોશો તો બ્રહ્મની ઉપાસના કીધેલી છે. એ બ્રહ્મ છે એ નિર્ગુણ, નિરાકાર, અને છતાંય એનું અસ્તિત્વ એનું શક્તિ રૂપે છે, લાઈક ઇલેક્ટ્રિસિટી. તો ઇલેક્ટ્રિસિટીને આપણે માનીએ છીએ. શું કામ? તો કે ઇલેક્ટ્રિસિટીનું પરિણામ જોવા મળે છે. ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી, પણ ઇલેક્ટ્રિસિટી એક સિસ્ટમ છે, એનો પ્રભાવ છે. એવી જ રીતે બ્રહ્મ છે તો એનું કોઈ એવું ફોર્મ નથી. સપોઝ એની 2 આંખ હોય ને એને 2 હાથ હોય, એવું નથી કે એને 10 હાથ હોય, પણ એની એક શક્તિ છે. એ શક્તિના રૂપે આપણે એને આરાધના કરીએ છીએ. એટલે બ્રહ્મ, જે ઉપનિષદમાં બ્રહ્મ કીધું છે, એ આ શક્તિ રૂપે છે. ભગવાન જે આપણે મોટે ભાગે કરીએ છીએ એ વ્યક્તિ રૂપે છે. 2 ઉપાસના કીધી છે, એક સગુણ ઉપાસના, એક નિર્ગુણ ઉપાસના. સગુણ ઉપાસના છે એ બધા જ આપણે જેને માનીએ છીએ ને એની કરીએ છીએ, એને સગુણ ઉપાસના કહેવાય છે. બ્રહ્મ છે એ નિર્ગુણ ઉપાસના છે. આ 2 માર્ગની વાત અહીંયા કરેલી છે. તો આ પ્રશ્ન હતો કે બ્રહ્મ અને ભગવાનમાં એ ફરક, એક નિર્ગુણ, નિરાકાર, એટલે કે એક શક્તિના ફોર્મમાં છે, જે ઉપનિષદમાં કીધેલું છે. અને બીજું ભગવાન છે એ ઐશ્વર્યના રૂપમાં છે. જે 6 ગુણો જેનામાં છે એને ભગ કહેવાય છે, અને એ જેનામાં છે એને ભગવાન કહેવાય છે. એટલે આ ભગવાન એટલે કે મુખ્યતાથી સગુણની લઈને આપણે જે કરીએ છીએ એ ભગવાનના રૂપે આપણે એને કહીએ છીએ. તો આ વખતે પ્રશ્ન હતો. તો આવતા વખતે આપણે આગળનો શ્લોક જોશું.